ચાલો ગાઈસ, હવે અમે જઈશું કામે. 9 વાગી ગયા છે, મોડું થઈ ગયું આજે પણ. અમે 8:30 ઉઠ્યા. તો હવે આવીને બપોરે જમવા આવશું, ત્યારે મળીશું. ટિફિન બિફિન કર્યું નથી, તો બપોરે જોઈશું, બનાવીશું. તો ચાલો, જોવા માથું હરાવે. તો ચાલો હવે કામે જઈએ, 12 વાગે મળીશું. તો અમે આવી ગયા છીએ જમવા માટે. તો થોડીક રસોઈ બનાવવાની છે, બનાવી પછી મળીશું. તો જો આ પણ આવી ગઈ છે. ઓય હાય કદે તો કહેતો. તો ચાલો ગાઈસ, એ હવે બે બથોડા લે, તો હું રસોઈ બનાવી નાખું, પછી મળીશું. તો ચાલો ગાઈસ, અમે આવી ગયા છીએ કામેથી, નાઈ ધોને થઈ ગયા છે રેડી. તો જુઓ આવી ગયા, આમ જુઓ તૂટેલા ફોનની સેલ્ફી લે તો. કેના ફોન હે? તારો હે? સેલ્ફી લા પાડતો. તો જો ગાઈસ, એ પણ એટલી નાની થી ને બ્લોગ ઉતારવાનું ચાલુ કરે છે. ઉતારતો હા, ઉતાર. ખીચડી નાવા કે બ્લોગ ઉતાર, એનો બ્લોગ ઉતાર. ચાલો ગાઈસ, આ નાવા નથી જાતા બોલતો. પછી આપણે બહાર જવાનું છે કે ક્યાં જવાનું છે? તો પછી ગાઈસ, જો તમે જોઈ રહ્યા છો ને, એ પણ બ્લોગ ઉતારવાની ટ્રાય મારે છે કે હું મોટી થઈને બ્લોગ ઉતારું. એટલા માટે મારામાંથી જોઈ શીખે છે બધું. ભલે મારામાં જો, પણ ડાય થાય મારા જેવી ગાંડી નહીં. ચાલો ગાઈસ, તો હવે હું થોડુંક કામ છે, કપડાં ધોવાનું તો ધોઈ લઉં, પછી મળીશું. ચાલો ગાઈસ, હવે જોવો તમે, કિશન પોલશે ભાજી, પછી હું બનાવીશ શાક. આ બેને ફોલવાની છે ભાજી. હવે ભાજી ફોલવાની છે કીશું બેન? તો કેમ નહીં? તું ફોલીશ? હા, એ તું ફોલ છે ભાજી. તમારે ફોલવાની કે તો ચાલો ઊભા થાવ હવે બે. જા ફોલવામાં. શું લઈ આવી ઠેલીમાં? ભાજી લઈ આવી, બીજું શું લઈ આવી? ભજીયા તું ખાતી તો નથી. તો ગાઈસ, ભજીયાના નામથી કેવું મોટું કરે છે. ક્યાં કરતો? ભજીયા કેમ ખાય? ભજીયા તને ભાવે? તું ખાઈશ ને? તો જો ગાઈસ, થેલી લઈ ઊભી છે. ભજીયા હે માં. તો જોવો ગાઈસ, આ ભાજી ફોલવા બેસતા નથી બે. ઓલી તો જો મોબાઈલ લઈને બે ગઈ તૂટલો. દેખાડ તો મોબાઈલ તારો. આમ જોવો ગાઈસ, તો જોવો ગાઈસ, આ ભાજી ફોલવાની છે, આપણે ઊભા નથી થતા. આય હાલો ના ભાજી ફોલવા જાની. ભજીયા નથી ખાવાની તું. તું બેસ નીચે પેલા. તું પેલા નીચે બેસ. તું પેલા બેસ નીચે. તું પેલા નીચે બેસ. તું નીચે બેસ. તાર તો ઊભી રહેશો. ઊભી માંડ થયા છે. ચાલો ગાઈસ, હું જાઉં છું કપડાં ધોવાય ને. પોલવી હશે પોલશે, એને શાક ખાવું હશે તો આપુડાય પોલશે. ચાલો ગાઈસ, આ છે ભાજીવાળા બેન. કેટલામાં દીધી બેન ભાજી? હે? 2 પૈસામાં? 2 પૈસામાં આવે ભાજી ક્યાંય? કોણે કીધું? 10 રૂપિયાની આવે. હાલો ફોલો હાલો. હા, તો તમે જોઈ રહ્યા છો ગાઈસ, એડી છોકરીને પણ ભાજી ફોલતા આવડે છે. હા, એક એક પાંદડામાં નાખવાનો હોય એમ, એક એક નહીં, એમાંથી કાઢ હજી. મારું લેવું તો તો થોડું કરી ગાઈસ, મારું વધારે ન લેવું. તો ગાઈસ, કિશન પણ ફોલે છે ભાજી. લવ આખો. તો જોવો ગાઈસ, આ બેને મેં કામ આપ્યું છે અત્યારે. તો 2 જણા કેવી ભાજી ફોલે છે. મજા આવે ભાજી ફોલવાની? નહીં.
શું નહીં આજે ફોલવાની મજા નથી આવતી. કેમ હરખી ફોલજો હો. ખાવાની જ મજા આવે. હરખી ફોલજો તું હરખી ફોલ જેલી હવે હરખી ફોલા તો જુઓ ગાઈસ આમનું આ બેનને ભાજી ખાવાનું બહુ મન થયું છે ને એટલે જ ભાજી ફોલે બેઠા નકા બે એમ નથી ગાઈસ. હવે હું જાઉં છું કપડાં ધોવા, તે બે તો ફોલા રાખશે ભાજી, પછી આવીને હું એને શાક બનાવી દઈશ. તો ચાલો પછી મળીશું. તો ગાઈસ આ બેસી ગઈ છે ઉપર, તો જુઓ તમે, તો તમે જોઈ રહ્યા છે, જુઓ એના નખરા. તો જુઓ સુઈ ગઈ તો જુઓ ગાઈસ આ બે કેટલો કચરો કરી હશે આમ જુઓ આખા ઘરમાં, આમ જુઓ તમે. અને પછી ઓલામાં ઉપર સૂઈ ગયા અને આ અહીંયા ઉપર ચડી ગઈ. જુઓ એક મેથી ફોલવામાં આટલો કચરો. તો જુઓ તમે ગાઈસ જમવાનું થઈ ગયું છે, તો અમે જમીને પછી તમને મળીશું, કેમ કે હજી અમારે થોડુંક કરિયાણું લેવા જવું છે, મમ્મીના ઘરે જવું છે, તો ત્યાં તમને મળીશ. ચાલો ગાઈસ તો અમે નવરા થઈ ગયા છીએ, કામ બાપ કરીને જમી બમી. તો જુઓ આ બેના બથોડા પાછા ચાલુ થઈ ગયા છે. તો જુઓ તમે ગાઈસ 11 વાગી ગયા છે, તો હવે કાલે મળીશું. ગુડ નાઇટ. થેન્ક યુ તમને બધાને આટલો સપોર્ટ કરવા માટે. તો હજી મારે સબસ્ક્રાઈબ વધારવાના છે, તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો કે તમારે કેવા બ્લોગ જોવા છે. કાલે મળીશું. ગુડ નાઇટ.